હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો આજે આપણે રવિવાર છે ને, આજે તમને એક મસ્ત મજાનું શૂટિંગ નું લોકેશન નો વિડીયો આપણે બનાવવાનો છે. તો તમને આપણે બતાવશું ઈ. અને આપણી સાથે આજે કુલદીપસિંહ પણ છે. કુલદીપસિંહ બરાબર. તો આપણી સાથે કુલદીપસિંહ પણ આજે છે ને, આપણે એક સુનિલ શેટ્ટીનું જે પિક્ચર છે એકઠા રાજા, એનું જે શૂટિંગ ભાવનગરમાં જે કરવામાં આવ્યું હતું, એનું શૂટિંગ નું લોકેશન છે એ તમને આપણે બતાવવાનું છે. અને હમણાં જે પિક્ચર છે એમાં જે હીરો હતો એ સુનિલ શેટ્ટી, સૈફ અલી ખાન અને આદિત્ય પંચોલી. અને એમાં જે હિરોઈન છે એ નીલમ છે. અને આપણે જે એમનું લોકેશન બતાવવાનું છે એ આપણે તમને બતાવીશું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આ પિક્ચર જે છે એ 1996 માં બનેલું છે. અને આ પિક્ચર ક્યાં બનેલું છે, ત્યાં આપણે ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા છે, એનું જોઈ શકો છો. અહીંયા પિક્ચર બનેલું છે 1996 માં પિક્ચર બનેલું છે, તમે જોઈ શકો છો. મેચ કરી શકો આવી રીતના. તો આપણે તમને આગળ બતાવશું. આપણી સાથે આજે કુલદીપસિંહ છે. કુલદીપસિંહ, આ પિક્ચર આપણે ડાયરેક્ટર કોણ છે? દયાલ નિહાલાની. દયાલ નિહાલાની પિક્ચર છે. ને 1996 માં આવેલું છે. બહુ જૂનું પિક્ચર છે. સુનિલ શેટ્ટી, સૈફ અલી ખાન, નીલમ, આદિત્ય પંચોલી અને ઘણા બધા આમાં કલાકારો સારા સારા છે. અને આજે હા બોલો કુલદીપસિંહ. 1996 માં પિક્ચર ઉતર્યું ત્યારે મારો જન્મ નો, ત્યારે આ પિક્ચર આવી ગયું. બોલો એવું છે. એમાં આવે. એવું છે. કુલદીપસિંહ અત્યારે હીરોમાં હોત એમ. હા, તો હું એમાં હારો હોય. અને આ પિક્ચર 1996 માં આવેલું છે. અને એમાં સારા સારા ઘણા બધા કલાકારો છે. અને આમના જે સીન છે એ આપણે નીલમબાગ પેલેસ અને બીજું આપણે તખતેશ્વર મંદિર, ત્યાં પણ ઘણા બધા શૂટ કરવામાં આવ્યા છે. અને અહીંયા જે સીન, જે ફાઇટ નો સીન જે લેવામાં આવ્યો છે એની સાથે તમે મેચ કરી શકો છો. અહીંયાથી લેવામાં આવ્યો છે. એમાં પિલર જે છે એ બતાવે છે. અહીંયાથી જે વિલન હોય છે તે શક્તિ કપૂરની, અહીંયા જે ફાઇટ નો સીન જે લેવામાં આવ્યો હતો એમાં આપણે જે સૈફ અલી ખાન હોય ને એની પાછળ જે વિલનો જે પડે છે એમને મારવા માટે, તો એ સીન અહીંયા લેવામાં આવેલો છે. તમે જોઈ શકો છો. આ પિલર આગળ લેવામાં આવ્યો છે, અહીંયા પણ લેવામાં આવ્યો છે. અને અહીંયાથી શટર બધા ઘણો સમય થઈ ગયો છે, તો શટર બધા બદલાઈ ગયા છે અને અલગ અલગ બધી શોપ બની ગઈ છે. તો અહીંયાથી ભાગતા ભાગતા સૈફ અલી ખાન જાય છે, તો એની પાછળ વિલનો પડે છે. એ સીન અહીંયાથી લેવામાં આવ્યો છે. અને તમે મેચ કરી શકો. સામેથી ભાગતા ભાગતા આવે છે, અહીંયાથી ભાગતા ભાગતા આવે છે. અને આ પિલર પણ તમને મેચ કરી શકો છો. પિલર પણ દેખાડવામાં આવે છે. અને ત્યાંથી પછી અહીંયા ભાગતા ભાગતા આવે છે. તો આગળ જે શક્તિ કપૂર છે તેને બચાવવા માટે, સૈફ અલી ખાનને બચાવવા માટે શક્તિ કપૂર એમની આગળ આવી જાય છે. અને મેચ કરી શકો છો આવી રીતના. અહીંયાથી ભાગતા ભાગતા સૈફ અલી ખાન આવે છે અને તેમની પાછળ બધા વિલનો 4-5 પડે છે. તો અહીંયાથી ભાગતા ભાગતા આવે છે. તો અહીંયા કુલદીપસિંહ સામે છે. છત્રી ઓલી સાઈડ છે. આપણે જે બીજો જે સીન છે ને એ આ બાજુ છે, આપણે બતાવશું તમને. તો આગળ કન્ટિન્યુ રહેજો. અને આગળ તમે જોઈ શકો છો આ બધા જે શટર છે, એને બધા અલગ અલગ, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે તો આ અલગ અલગ શોપ બધી બની ગઈ છે. કારણ કે 1996 માં જે પિક્ચર આવેલું છે એનો ઘણો ટાઈમ થઈ ગયો છે, તો અહીંયા બધી શોપ બની ગયેલી છે. તો તમે મેચ કરી શકો છો. અને તેમાં જે સૈફ અલી ખાન જે ભાગતા ભાગતા આવે છે એની પાછળ જે વિલનો પડે છે અને શક્તિ કપૂર એમને આડે આવી જાય છે. તો અહીંયા શક્તિ કપૂર મરી જાય છે. તે સીન તમે જોઈ શકો છો. જો અહીંયાથી એ સીન લેવામાં આવ્યો છે અહીંયાથી. તો ત્યાં કુલદીપસિંહ ઉભા રહે છે. કુલદીપસિંહ ઉભા રહ્યો તો અહીંયાથી આવી રીતના વિલનો આવે છે, તો તમે મેચ કરી શકો છો. આવી રીતના સીન લેવામાં આવ્યો છે. તો આ સીન લાસ્ટમાં છે. તો આ તો આપણે એકઠા રાજા પિક્ચર નું શૂટિંગ લોકેશન નો સીન. તો તમે મેચ કરી શકો છો. અહીંયા પિક્ચર બનાવવામાં આવ્યું હતું. તો આવી રીતના કાકા પિક્ચર નું અહીંયા શૂટિંગ કરવામાં આવ્યું હતું. ને અમુક સીન ભાવનગરમાં ઘણા બધા લીધા હતા. તો ત્યાં તો આપણને ખ્યાલ નથી, પણ આપણને જેટલી ખ્યાલ હતો એ સીન આપણે તમને બતાવી દીધેલું. તો વિડીયોમાં બન્યા રહેજો. ત્યાંથી ભાઈ અમે ઓલું જે છત્રીનો સીન અમારે દેખાડવાનો હતો, છત્રીનો સીન અમે લેવા માટે અહીંયા આવતા હતા, પણ છત્રી અહીંથી ક્યાં ગાયબ છે મને એવું લાગ્યું. કુલદીપસિંહ બોલો તો થોડા, શું કહેતા હતા તમે? મને એમ કે અહીંયા છત્રી છે, છત્રી તો ઓલ પણ હતી. કુલદીપસિંહ એમ લ્યા છત્રી ક્યાં ગઈ? કુલદીપસિંહ એમ લ્યા છત્રી ક્યાં ગઈ? પણ છત્રી આ સાઈડ ની ઓલી સાઈડ હતી. એટલે આવી રીતના કાકા. તો કુલદીપસિંહ હવે અમે જો ફાઇનલ બધું લોકેશન નું શૂટિંગ કરી નાખ્યું છે.
ક્યાં ક્યાં છે તમને બતાવી દીધું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. જતા હતા અને આપણે રસ્તામાં ઘોઘા સર્કલ થી તે આ રસ્તો આપણે માધવ દર્શન તરફ જાય છે, તો ત્યાં આપણે જતા હતા તો એક મસ્ત મજાનું વેચાણ થઈ રહ્યું હતું, તો આપણે તમને બતાવીશું. મસ્ત મજાનું ફળ છે, એકદમ નવું મને લાગી વસ્તુ, તો આપણે ત્યાં ઉભા રહી ગયા છીએ અને આપણી સાથે આજે કુલદીપસિંહ છે. શું છો કુલદીપસિંહ? હા, તો કુલદીપસિંહ પણ આપણી સાથે આજે છે. અને આ ભાઈ જો અહીંયા સરસ મજાનું એક તાડ શું કહેવાય ભાઈ આને? તાર ગોટલી તાડ ગોટલી કહેવાય છે. અને આપણે ઘણા લોકો ગલેલી પણ કે તાર ગોળાઈ કે. હા, તો એ ભાઈ થોડી આપણને વાત કરશે એની વિશે. અને તાડ ફળ કહેવાય એમ? હા, તાર ફળ કહેવાય. બરાબર. ને ગલેલી પણ કહેવાય? ગલેલી પણ કહેવાય અને અમુક લોકો તાર ગોળાઈ કે. તો આપણે થોડુંક કટિંગ કરીને બતાવજો ને, કઈ રીતના હોય છે. તો આ ભાઈ આપણને થોડું કટિંગ કરીને બતાવે છે કે કઈ રીતના હોય છે. અને આ તમે ક્યાંથી લાવો છો? આ ખંભાતથી. ખંભાતથી? હા. તો આ ભાઈ ખંભાતથી આ લાવે છે. અને એકદમ સરસ મજાનું આમાં પાણી હોય છે ને અંદર? હા, પાણી આવે અને મલાઈ આવે. પાણી ને મલાઈ બંને? ઉનાળા માટે સ્પેશિયલ ફળ છે, ઠંડુ ફળ આવે. બરાબર. ઉનાળા માટે ઠંડુ ફળ હોય છે એમ ને? હું લગભગ 8 વર્ષથી આવું છું. 8 વર્ષથી? 8 વર્ષથી આવું છું. લગભગ ગયા વર્ષે તમને જોયા હતા ઘોઘા સર્કલ સાઈડ ઉભા હતા ને? હા. તો અલગ અલગ આ ભાઈ અલગ જગ્યાએ હોય છે ને આ વર્ષે તો અહીંયા બેઠો છો ને તમે, ઘોઘા સર્કલ થી આગળ અહીંયા જે એડ્રેસ આપ્યું છે ત્યાં મારી પાસે બીજો માણસ લાવ્યો હોય. તો આમાંથી કેટલી નીકળે છે? આ 3 નીકળે, વધારે 3 નીકળે. વધારે 3 નીકળે છે? હા, બાકી 2 નીકળે, 1 નીકળે એવું હોય. અને એકદમ નેચરલ હોય છે નહીં? એકદમ તાજું ને નેચરલ નીકળે છે. ને 100 રૂપિયાની કેટલી કીધી તમે? 100 રૂપિયાના 10 પીસ. જો આવી રીતના છે. આટલું લાવ્યું તમારા ભાવનગરમાં કોઈ નહીં ખવડાવે. બરાબર, સાચી વાત. તાટપડીનું હા ભાઈ જો અહીંયા લેવા માટે આવી ગયા છે અને આપણે થોડું રિવ્યુ આપશે હમણાં. અને જો અહીંયા રીતના આવી ગાડી રિક્ષા ભરેલી છે અને અહીંયા પણ છે, તમે જોઈ શકો છો આવી રીતના ફેક્ટરી પાસે. રબર ફેક્ટરીની સામે આ ભાઈ બેઠા હોય છે, મસ્જિદની સામે ટૂંકમાં. તો આવી રીતના કેટલા 100 રૂપિયાના આપણે કેટલા કીધા? 100 રૂપિયાના 10 નંગ આવે. એટલે આખું નંગ નહીં, બરાબર ને? આખા નહીં, આવે 10 નંગ આવે 100 રૂપિયા. અંદર જે નીકળે છે આવી રીતના તાડ ગોટલી એવા 3 આવે, એકમાં 3 આવે તો એવી રીતના 10 પીસ તમને આપવામાં આવશે, બરાબર ને? ભાઈને લાઈક ને શેર કરીને જે આવે એને 1011. હા, એક આપણો વિડીયો જોઈને જે આવશે એમને એક ડિસ્કાઉન્ટ પણ આપશે આ ભાઈ. અને આ ગરમી માટે સરસ મજાના આ ફળ ખાવાથી લૂ પણ નથી લાગતી તડકામાં, અને નાળિયેર જેમ જ હોય છે નહીં? તો ગમે તમે જો અહીંયાથી આવો તો ગમે ત્યારે તમે ખરીદી કરી શકો છો, અને એકદમ નેચરલ ફળ હોય છે. તો આ ભાઈ પણ ખરીદી કરવા આવ્યા છે, તો આપણે એમનું વાતચીત કરીશું. કેટલાની તમે પણ લેવા આવી ગયા એમ ને? તો કેટલી લઈ જાવ છો અત્યારે? 100 રૂપિયાની લઈ જાઉં છું. 100 રૂપિયાની? હા. અને તમે ઘણી ફેર લેવા આવતા છો? ઘણી વાર આવું છું. બરાબર. આ ભાઈ પણ ઘણી ફેર અહીંયા લેવા માટે આવે છે. તો અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે આપણે. તો જો આ ભાઈએ ખરીદી કરી છે ને કુલદીપસિંહ પણ એક ખાય છે, ટેસ્ટ કરે છે, જો કઈ રીતના છે. અને આ ભાઈ અત્યારે એક કેટલી 10 પીસ લીધા ને આપણે? 10 પીસની ખરીદી કરી છે. જો અહીંયા આ ભાઈ આપણે આમાં થોડુંક રિવ્યુ આપજો ને એની વિશે. આની વિશે એટલે કે આ સ્પેશિયલ ઉનાળામાં જ થાય છે. આ ખાવીએ ને તો આપણે લૂ ના લાગે. બરાબર. અને વગેરે આ જે ગરમી આવે, જે ઊંઘવા બળે, એ બધું વસ્તુ આનાથી ના થાય. બરાબર. પેશાબમાં થાય જે બળતી હોય ને એ અમુક કેટલા લોકોને એ આને ખાવાથી ના બળે. બરાબર. ઉનાળામાં એ બધા ફાયદાઓ થાય છે. હા, ઠંડકનું ફળ આવે છે. બધા ઘણા ફાયદા છે આના. આ ફળ ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. બરાબર. શરીર માટે ઠંડુ ફળ આવે છે. શરીર માટે ઠંડુ હોય છે. એટલે આ ખાવું જોઈએ ઉનાળામાં, ગરમીમાં ખાસ કરીને ખાવું જોઈએ. હા, ફોલીને કઈ રીતના ખાવાનું હોય છે? આ જો કુલદીપસિંહ ખાય છે અહીંયા આવી રીતના થોડુંક ખોલીને ઉપરની જે છાલ કાઢી નાખવાની, આવી રીતના ખાવાનું હોય છે. પણ
ચાલ બી ખાઈ શકાય નહીં? હા છાલ પણ ખાઈ શકાય. ચાલ પણ ખાઈ શકાય છે. તો આ ભાઈ કટિંગ જે કરે છે આવી રીતના, પછી જે અંદરનું પીસ નીકળે તો એની ઉપર થોડી ચાલ હોય છે, પણ એ પણ કાઢીને પણ ખાઈ શકાય છે ને અને છાલ સંગાત પણ ખાઈ શકાય. બરાબર ને? છાલ સાથે ખાવ ને, આવી કૂની તાડફળી હોય આવી હોય ને તમને લાઈવમાં મળે ને તો છાલ સાથે ખાવ તો વધારે ફાયદો. બરાબર. પણ આ જ વસ્તુ અડધો કલાક મતલબમાં આવી રીતે બહાર હવામાં રહે ને તે પછી તમે છાલ કાઢીને ખાઈ શકો, બરાબર. કારણ કે એનો કલર ટેસ્ટ ચેન્જ થઈ જાય. બરાબર. આવી રીતના પણ ખાઈ શકાય છે. તો આ કુલદીપસિંહ ખાય છે અને આપણે પણ આ ટ્રાય કરીશું આવી રીતના. આપણે ચાલ સાથે ટ્રાય કરી છે, જોઈ શકો છો. તો એકદમ ઠંડુ ફળ છે અને આની અંદર તમે જોઈ શકો છો ભરપૂરમાં પાણીની માત્રા હોય છે અંદર, એટલે મલાઈ જેવી હોય છે નહીં. આ ભાઈ પણ ટ્રાય કરે છે, જો મલાઈ જેવી વસ્તુ હોય છે અને સાલ સહિત આ ખાઈ શકાય છે. અંદરનું ખૂબ જ જોઈએ તમે જોઈ શકો છો પાણી હોય છે. ચાલો હું છાલ વાળું ખાઈને નાળિયેરમાં બતાવું પાણી તમને. હોય છે ને એવી રીતના પાણી હોય છે, એટલે હા ભાઈ આપણે થોડીક શું કહો, છાલ વાળું ખાઈને બતાવું તમને. આપણે સાલ સાથે ખાવીએ છીએ ને આ ભાઈ પણ આપણે ટ્રાય કરીને બતાવે છે. તો આવી રીતના કટિંગ કરીને સાલ સહિત ખાઈ શકાય છે. આ ભાઈ પણ અહીંયા ખરીદી કરવા માટે આવી ગયા છે. અહીંયા પણ આ ભાઈ આપણને બતાવે છે. ચાલ સહિત તમે ખાઈને બતાવો છો ને? હા ચાર ગોટલી. બાકી મારી ચમચી. ચાર ગોટલી આ કહેવામાં આવે છે ફળ, અને એકદમ નેચરલ હોય છે ને પાણી પણ મસ્ત હોય છે. હા આ ભાઈ પણ જો ખરીદી કરવા માટે આવે છે. તો આની પહેલા એક ભાઈ વિડીયો બનાવ્યો છે, જોઈને તમે આવ્યા ને? તો આની પહેલા આપણી પહેલા પણ એક ભાઈએ બ્લોગ બનાવ્યો હતો, તો એ જોઈને બધા આવે છે. તો આપણા બ્લોગ પણ બધા જોઈને આવશે તો આ ભાઈ આપને જોઈ શકો છો આવું ખાઈને બતાવે જો છે. આ મોટું હોય એ હટા લેવાનું. ચાલ સહિત આવી રીતના ખાઈ શકાય છે. આપણે એ ભાઈએ બતાવી છે કે આવી 100 રૂપિયાની 10. ભાઈ પણ ખરીદી કરવા માટે આવી ગયા છે. અંદરની તો આવી રીતના બધા આખો દિવસ ખરીદી કરવા માટે આવે છે. તો આપણે નીકળશું કુલદીપ છે નહીં? હા તો બ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ આપણે આગળ મળશું. તો આપણે શૂટિંગનું લોકેશન પણ જોયું અને તમને તાડગુડલીની સરસ મજાની માહિતી વિડીયોમાં તમને આપી. તો આવા તમારે અલગ અલગ નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા.